મુરગી કુંડની અંદર કીર્તિ પટેલ એકલી તો હોતી નહીં નાવામાં. અનેક વ્યક્તિઓ, અનેક ભક્તો જે લાઈનમાં ઊભા હતા એ જ લાઈનમાં કીર્તિ પટેલ અંદર ગઈ. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું અને મને મુરગી કુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી, એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તમામ પબ્લિકની વચ્ચે મારી ઇજ્જત લેવામાં આવી. મિત્ર, તમામ પબ્લિકની અંદર એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. આજે તમારા સાથે એવું બન્યો હોય ને તો જ તમને ખબર પડે. અને રહી વાત, જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો હરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ. અને જો તમે મુરગી કુંડની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓનલી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું, તો આવડું મોટું બોર્ડિયું છાપવું પડે. શું? હા, કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક જે આમ પબ્લિક પણ સ્નાન કરતું હતું. તમને ખબર તો ક્યારે પડી? જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો, અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે. બરાબર. ત્યારે ખબર પડી ને વાલા. આનો મતલબ મને મહાકાલ દાદા હાથ પકડી, મારો મહાદેવ હાથ પકડીને અંદર લઈ ગયો કે હાલ બેટા હાલ, સ્નાન કર. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહરન ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે. રાઈટ. હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાત. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કંઈ કહેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનું આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. બરાબર. એ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચે એને ઇજ્જત લીધી, મને બધા વચ્ચે એને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે.